જામનગરમાં સ્ટેન્ડઅપ કોમેડીના નામે અશ્લીલતાનો આરોપ છે। યુવા ફાઉન્ડેશને સ્ટેન્ડઅપ કોમેડી શો બંધ કરાવ્યો। આયોજન સ્થળે યુવાનોએ નારા લગાવ્યા। સ્ટેન્ડઅપ કોમેડીના નામે ગાળાગાળીનો પણ આરોપ છે। તો યુવા ફાઉન્ડેશન કે જે સ્ટેન્ડઅપ કોમેડીના શોમાં પહોંચ્યો અને જે શો હતો તે બંધ કરાવ્યો છે। તેઓનો આરોપ છે કે જે આ સ્ટેન્ડઅપ કોમેડી થઈ રહી છે તેના નામે અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે અને કાર્યક્રમ રોકી દેવામાં આવતા સ્ટેન્ડઅપ કોમેડીમાં ગાળાગાળીનો પણ આરોપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈનથી જોડાયા છે। જે રવિ, યુવા ફાઉન્ડેશન જે છે તે સ્થળ પર પહોંચ્યું સ્ટેન્ડઅપ કોમેડીના સ્થળ પર, ત્યારબાદ શું સમગ્ર વિગત છે અને આ સમગ્ર મામલે ખુલાસો શું થયો છે? ચોક્કસ જે રીતે પ્રાથમિક વિગતો મળી છે તે રીતે ગત સાંજના સમયે શહેરના એક હોલમાં સ્ટેન્ડઅપ કોમેડી એક શો છે તે યોજવામાં આવ્યો હતો, પરંતુ આ શોમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ સામે પણ ગેરશબ્દોનો ઉપયોગ થતો હોય તેવા આરોપ સાથે જાગૃત યુવા ફાઉન્ડેશન છે તેના કાર્યકરો છે તે જે હોલમાં સ્ટેન્ડઅપ કોમેડીનો શો યોજવામાં આવ્યો હતો તે સ્થળ પર પહોંચ્યા હતા અને શો બંધ કરોના નારાઓ લગાવી અને આ શો છે તે બંધ કરાવ્યો હતો। જી રવિ, માહિતી બદલ આભાર।